વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનોએ મુલાસણા ગામે પાંજરાપોળની 20,000 કરોડની કિંમતની 60 લાખ ચોરસ મીટર જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી તે કૌભાંડમાં અધિકારીઓને જેલમાં પૂર્યા, પરંતુ મોટા નેતાઓની મિલીભગતથી બિલ્ડરો આજે પણ એ જમીન પર બેફામ બાંધકામ કરી રહ્યા છે. જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓને અધિકાર મળે તે લડત લડતા મુલાસણા ગામના ખેડૂતોની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોને અને જમીન પર થતા ગેરકાયદેસર બાંધકામની પણ જાતે માહિતી મેળવી હતી. એ જ પ્રમાણે ઓલિમ્પિક વિલેજના નામે કોઈ પણ જાતના જમીન સંપાદન અધિનિયમ વિના ગોધાવી તથા મણિપુરની જમીન ગુમાવેલા ખેડૂતોની અને તેમના પરિવારની પણ વ્યથા સાંભળી હતી અને ઘટતું કરવાની હૈયાધારણ આપી હતી. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારને કારણે લોકોના હક અધિકાર છીનવવામાં આવી રહ્યા છે. ઉઘાડી લૂંટ ચાલી રહી છે. ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયથી શરૂ કરી અધિકારીઓ સુધીના લોકોની સંડોવણીથી આજે મુલાસણા હોય કે આજુબાજુના 10 ગામની 4 પેઢીઓથી જેઓ ખેતી કરતા હતા તેમનું ગુજરાન ચાલતું હતું તેવી ગાયો માટેની જમીન આખલાઓ આજે ચરી રહ્યા છે. મુલાસણા આસપાસની લગભગ 60 લાખ ચોરસ મીટર જગ્યા જેની માર્કેટ વેલ્યુ 20,000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય તેવી કિંમતી જમીન તમામ કાયદા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી સરકારમાં બેઠેલા લોકોના મેળાપીપણાથી ખેડૂતો પાસે બંદૂકવાળા લોકો પોલીસ પ્રશાસન દ્વારા દાદાગીરી કરી કબજો મેળવી કૌભાંડ કરવામાં આવ્યું છે. જમીન ટોચ મર્યાદાનો કાયદો હોય, ચેરિટી કમિશનરની મંજૂરી ન હોય, ગણોતના તમામ હક હતા એને નજરઅંદાજ કરવામાં આવે, તમામ અભિપ્રાયો નકારાત્મક હોવા છતાં એની પરમિશન આપવામાં આવે, ખોટા દસ્તાવેજો થાય અને ગરીબ ખેડૂતોની પાંજરાપોળ ગાયોની જમીન આજે મોટા બિલ્ડરોને પધરાવી દેવામાં આવે. લોકો લડી રહ્યા છે. તપાસ થાય, અધિકારીઓને જેલમાં મોકલવામાં આવે, પણ તેના માટે જે આદેશો આપવાવાળા મુખ્યમંત્રી હોય, કૃષિ મંત્રી હોય, સચિવ હોય તેઓ આજે પણ મહેલોમાં બેસીને જલસા કરી રહ્યા છે. અને આ વિજયભાઈ રૂપાણીની સરકારનું જ કૌભાંડ છે તેવું નહીં. આ કૌભાંડને આગળ વધારવાનું કામ આ ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારે પણ કર્યું છે. વિજયભાઈ રૂપાણીની સરકારે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી આ જમીન બિલ્ડરોને પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કર્યા. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે એગ્રીકલ્ચર ઝોન હતું ખોટી રીતે જમીનની ફાળવણી થઈ હતી, મંજૂરીઓ મળી હતી, તેના તપાસ રિપોર્ટ આવ્યા હતા, અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી, તેમ છતાં પણ કરોડો રૂપિયા ચૂંટણીમાં લઈ આ જમીનોને એગ્રીકલ્ચર ઝોનમાંથી કોમર્શિયલ ઝોનમાં ફેરવી આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકારે કર્યું છે. એક તરફ એમ કહેવામાં આવે છે કે આ જમીનના હુકમો ખોટા થયા છે, લાંગા જેવા કલેક્ટરને જેલમાં પૂરવામાં આવ્યા છે, અને બીજી તરફ કોઈની પણ શરમ ભર્યા વગર આ પાછળ ધમધોકાર રીતે બાંધકામ ચાલી રહ્યું છે. બધી જ જગ્યાએ તમે જુઓ વરંડા મારીને કબજા લેવામાં આવી રહ્યા છે. ખેડૂતો કહે છે કે બંદૂકની અણીએ કબજા લેવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે, જેલમાં પૂરવાનો ડર ઊભો કરવામાં આવે છે. જે ખેતરમાં આજે જે ખેડૂત ખેતી કરે છે તે ખેડૂતને તેના ખેતરમાં જ જવા દેવામાં આવતો નથી, અને જાય તો એના માથા પર બંદૂક મૂકવામાં આવે છે. તેની સામે ખેડૂતો લડી રહ્યા છે. હું સરકારને પણ ચેતવણી આપવા માંગુ છું કે ગુજરાતમાં જે ગાયોના નામે જમીન છે, જે ગૌચરો છે, જે ખેડૂતોની ગણોતિયાઓની જમીન છે તેનો તમે વ્યાપાર કરો છો, મૂડીપતિઓને પધરાવી રહ્યા છો. કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં હવે રૂક જાઓ તેવો કહેવાનો સમય આવી ગયો છે, અને ખેડૂતોએ તે માટેનો સંકલ્પ પણ કર્યો છે. આવનારા દિવસોમાં જો સરકાર આખા મુલાસણા પ્રકરણનો રિપોર્ટ આવ્યો છે તે મુજબ જમીનને ફરી મૂળ સ્થિતિએ નહીં લાવે, ગણોતિયાઓને હક નહીં આપે તો આવનાર થોડા દિવસોની અંદર આ જ ગામના ખેડૂતોને સાથે રાખી ગાય બચાવો, ગૌચર બચાવો, ખેડૂતોને તેમનો હક અધિકાર આપો નારા સાથે તમામ ખેડૂત પરિવારો તેમના ઢોર ઢાકર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે અને વિધાનસભાએ પહોંચી ન્યાય માંગશે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે હવે બહુ થયું. ગાય અને હિન્દુના નામે મત લીધા, સત્તા પર બેઠા, હવે ડબલ એન્જિનની સરકાર છે છતાં ગાયોના મોઢાનો ચારો છીનવવાનું બંધ કરો. ગરીબ ખેડૂત અન્નદાતાને તેનો હક આપો. આ માટે સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે અને જમીનને મૂળ સ્થિતિએ પાછી લાવી ખેડૂતોને ગણોતિયાઓને તે જમીન પાછી નહીં આપે તો ગાય બચાવો, ગૌચર બચાવો, ખેડૂતોને તેમના અધિકાર આપો નારા સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. ખેડૂતોના હક અધિકારની ન્યાયની લડતમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી સેલના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશ ગોહિલ, કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસસી સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયા, ગુજરાત પ્રદેશ
કોંગ્રેસ સમિતિના આગેવાન દીપસિંહ ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશી, મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ સહિત ખેડૂત હિત રક્ષક સમિતિના મોટી સંખ્યામાં આગેવાન અને કાર્યકર્તાઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર.